બાપ્પાની પ્રતિમા પર ઈંડા ફેંક્યા, પોલીસે કુકડા કરી દીધા અને દોરડાથી હાથ બાંધી ઘૂંટણીએ પાડી માફી મંગાવી। ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન। પોલીસે ગણેશ ચતુર્થીના દિવસે આરોપી સુફિયાન મંસૂરી, શાહનવાજ કુરેશીનું સિટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી મંગાવી હતી। ગણપતિની મૂર્તિ પર 5 ઈંડા ફેંકી નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં એક ઈંડું શ્રીજીના હાથ પર પડ્યું હતું। આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવવાનો ધર્મના અપમાન બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે 2 યુવક અને એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા। સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આરોપીઓએ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા? વિસર્જન સંદર્ભમાં કઈ કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણી કારણ નથી શકીશું। આવ્યું સાહેબ, કારણ કે આટલો કલાકો થઈ ગયા, પોલીસ કારણ નથી સુધી કેમ આરોપી આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજનક પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે। શું પ્રત્યે છે પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। સાહેબ, આમાં જે આરોપીને આટલા કલાકોથી આપણી પાસે રાખ્યા છે, કોઈ પુખ્ત જાણકારી એમની પાસેથી મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ બીજા સામેલ થયો હતો? આ ખરા પાછળનો આશય શું છે? ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે। એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે। એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળગતા છે એ તમામ સાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે। બહુ સારી છે। સિટી પીઆઈને વાડી પીઆઈને બેઓને કામગીરી સારી છે, બધાની કામગીરી સારી માટે એના માટે બહુ સારું છે। બરાબર છે, બહુ જલ્દી પકડી લીધા આ લોકોને। 24 કલાકની અંદર એ લોકોને પકડી રાખ્યા, એને બહુ સારું કર્યું છે। જે પાણીગેટના વિસ્તારના બધા નામ ખરાબ કરેલા એના માટે બહુ સારું છે। માહોલ ખરાબ કર્યો છે એના માટે અમે તો બિલકુલ સખત જ વિરોધ છે એના માટે। અમે નામ ખરાબ કર્યું છે, બધું આખું નામ હમણાં પાણીગેટનું ખરાબ કરી નાખ્યું છે લોકોએ, એના માટે બહુ સારું છે। જે કાયદા કર્યા છે, કાયદા કાનૂનથી બરાબર સજા જવી જોઈએ લોકોને। पुलिस पीआई, सिटी पीआई, वाड़ी नो पीआई भी काम सारी रीते કર્યું છે। बहुत ख़राब चीज़ की है इसने, जो किया है, जो गणपति पे जो अंडा का जो मारा है वो बहुत ख़राब चीज़ है। इसके वजह से दूसरा जो समाज के लोग हैं वो बदनाम हुए। सबसे पहली बड़ी बात तो ये, कोई भी धार्मिक स्तर है वो अपने लिए सबसे बड़ी बात है, चाहे हिंदू हो, चाहे मुसलमान हो, चाहे कोई भी कौम का हो। वो ये जो काम किया है उसने, वो बहुत ख़राब काम किया है। इसके लिए जो भी पुलिस प्रशासन इसको जो सज़ा दे सकती है वो अच्छे से अच्छी सज़ा दे, मैं तो यही कहता हूँ। और मेरा ये जानना है सबसे बड़ा कि कोई भी आने वाली पीढ़ी वो ये काम करने से घबरावे। सबसे पहली बड़ी बात मैं ये कहना चाहता हूँ। और ये जो खानगा मोहल्ले में आज तक कभी भी किसी ने ये काम नहीं किया। यहाँ गोलवाड़ है और यहाँ खानगा मोहल्ला है, कभी भी इनका त्यौहार होता है तो हम मनाते हैं और हमारा त्यौहार होता है तो वो मनाना आते हैं यहाँ पे। और ये खानगा मोहल्ले में आज ऐतिहासिक हो गया है। कभी भी यहाँ पीछे राणावास है और यहाँ खानगा मोहल्ला है, खाटकीवाड़ा मुगलवाड़ा है, पीछे की साइड पे भी हिंदू मुसलमान रहते हैं, सब कौमी एकता से रहते हैं, कोई जात का कोई नुसंस नहीं है। ये मेले के अंदर कैसा ये काम हो गया हमारे को वो मालूम नहीं है।
કોઈની ધાર્મિક લાગણી દુભાય ને એ ખોટું છે બધું. આ બધું ખોટું છે ના થવું જોઈએ આવું. આપણા દેશમાં આપણા એક દેશમાં રહીને આપણે આવું કરવું હોય ને તો ના ચાલે. ને બીજા આવનાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં બી આવું ના થવું જોઈએ. એક થઈને કામ કરવા પડશે. પોલીસનો બી આભાર માનું છું, એમને બી જિંદાબાદ કહું છું, મીડિયાનો બી જિંદાબાદ કહું છું કે આ બધું કરે છે ને એ બધું કરવું જોઈએ. ને ગુનેગારને સજા થવી જોઈએ. એને જાહેરમાં સજા આપો. મને તો પબ્લિકને આપી દો, છોપી દો. આ બધી માર્કેટની ઘરાઈ ખરાબ થઈ ગઈ. ધંધાના ઠેકાણ નથી, બહુને ઠેકાણ નથી. ના આ લોકો આવું કૃત્ય કરે. આજે મજાર માર્કેટનું નામ આગળ થયું છે, મજાર માર્કેટનું નામ ખરાબ કર્યું છે એ લોકોએ. આજે અમારી ત્યાં પબ્લિક આવતી નથી, ગભરાઈ ગયું છે. ને તમારું આભાર માનું છું, મીડિયાનો બી આભાર માનું છું, પોલીસનો બી આભાર માનું છું. સમજ્યા ને? પોલીસવાળા જિંદાબાદ, મીડિયા બી જિંદાબાદ. મોડી રાત્રે જે 2:30થી 3:45 વચ્ચે એ ઘટના સ્થળે અડધો કલાકમાં વડોદરા શહેરના જેટલા બી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ, વાડી પોલીસ સ્ટેશન છે, સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા. અને ત્યાર પછી એ લોકોની જે કામગીરી છે, જે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને આરોપીને જે સાચા જે કૃત્ય, જે ગેરકાયદે કૃત્ય કર્યું છે અને જે હિન્દુ ધર્મની જે લાગણી જોડે જે લાગણીને દુભાય છે, એ અમે બી એને એ કરીએ છીએ કે ભાઈ આ ખોટું છે જે કૃત્ય થયું છે. અને વડોદરા શહેર પોલીસની જે કામગીરી છે તેને અમે સરપાની અને એને અમે બિરદાવીએ છીએ. અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ જે બી આવી રીતે જે બી કૃત્ય કરે એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારું. શું અપીલ કરશો આપ? અમે અપીલ એક જ છે કે ભાઈ તહેવારો આવી રહ્યા છે, આગામી મહિનાઓમાં મોટા તહેવાર, ઈદે મિલાદ આવી રહ્યા, ગણેશ વિસર્જન છે, દિવાળી છે, નવરાત્રિ છે, બધા તહેવાર. તો વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી લોકોને એક અપીલ છે કે બધા સાથે મળીને તહેવારો ઉજવીએ એવી મારી સૌને અપીલ છે.